નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છમાં દારૂની રેલમછેલ, જેમાં આખરે રાજ્ય સ્તર ટીમે સપાટો બોલાવ્યો. માંડવીના ત્રગડીમાં સીએમસીના દરોડા, જેમાં માંડવી મરીન પોલીસ હદમાં આવતા ત્રગડી ગામે એસએમસીના દરોડા જોવા મળ્યા, જેમાં ઘરમાંથી દારૂના જથ્થા સાથે 1.21 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 83,78,729ની કિંમતની 13,661 દારૂની બોટલ અને ટીન કબજે કર્યા. પોલીસે દારૂનો જથ્થો તથા 7 વાહનો, 4 મોબાઈલ વગેરે મળીને કુલ ₹1,21,54,229નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ સ્ટેશનમાં 16 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આવડી મોટી રેડ બાદ શું સ્થાનિક પોલીસ પર કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવું રહ્યું.